हेलो नमस्कार विद्यार्थी मित्रों आप सभी अपने आरो लर्निंग यूट्यूब चैनल में स्वागत है। આપણે જે વાત કરીએ તો જીએસઆરટીસી રૂ તો તેના દ્વારા એ 4319 એ કંડક્ટરની ભરતી અને 4599 એ ડ્રાઈવરની એ ભરતી બહાર પાડવામાં આવી છે અને તે જે બંને ભરતી રહે તો તેની અંદર એ સિલેબસ રહ્યો તો તેના એ અમુક ટોપિકો રહે એ બંનેમાં એ સમાન જ છે અને આ માટે એ જે જીએસઆરટીસી ની જે કંડક્ટર અને જે ડ્રાઈવરની જે એક્ઝામ આવવાની છે તો તેના માટે એ વેબ સંકુલ છે ગુજરાતની એ ખૂબ જ જાણીતી એ પબ્લિકેશન છે તો તેના દ્વારા એ મુસાફિર કંડક્ટર નામનું એ પુસ્તક રહ્યું એ લોન્ચ કરવામાં આવ્યું છે। તો આજનો આ જે વિડીયો રહ્યો તો તેની અંદર એ તે પુસ્તકનો એ સંપૂર્ણ એ રિવ્યુ જોવાનો પ્રયત્ન કરીશું। તેની સાથે સાથે એ તેની અંદર કઈ કઈ એ વિશેષતા રહેલી છે તેવી તમામ માહિતી રહી એ આજનો આ જે વિડીયો તો તેની અંદર એ જોવાનો પ્રયત્ન કરીશું જે તમને આવનારી જે પરીક્ષાઓ રહે તો તેની માટે એ ખૂબ જ ઉપયોગી બનશે। અને જો તમારે આ પુસ્તક ખરીદવું કે નહીં અને તેની કિંમત એ કઈ છે તે બધી માહિતી રહે એ તમને મળી જશે। માટે તમે આ વિડીયો જો તો તેને છેલ્લા સુધી જોવાનો આગ્રહ રાખજો। આપણે એ વિડીયોની શરૂઆત કરવી તે પહેલા એ જો તમે બંનેની એ તૈયારી કરતા હોય અને તેની માટે એ ભૂતકાળના પેપર ન જોયા તો તે પણ એ જોઈ લેવા જોઈએ જેથી તમને ખબર પડે કે તેમાં એ કેવા પ્રકારના એ સવાલો પૂછવામાં આવશે। તે માટે એ કંડક્ટરનો એ 5/8/2017 નું પેપર, પછી 6/8/2017 નું જે પેપર 1 હતું તે, પછી 6/8/2017 નું એ પેપર 2 એ જોઈ લેવા, પછી 10/6/2018 માં જે પેપર લેવાનું તે પણ એ તમારે જોઈ લેવું। ત્યારબાદ એ 5/9/2021 માં જે કંડક્ટરનું પેપર હતું તે એ જોઈ લેવું, પછી 29/12/2024 જે કંડક્ટરનું એ જે છેલ્લું પેપર હતું તે પણ એ તમારે જોઈ લેવું। ત્યારબાદ જો ડ્રાઈવરની વાત કરીએ તો ડ્રાઈવરનું જે 2024 માં જે પેપર લેવાનું તે પણ તમારે એકવાર એ ચોક્કસ એ જોઈ લેવું જોઈએ અને તેની સાથે સાથે જે જીએસઆરટીસી નું જે હેલ્પરનું પેપર રહ્યું તે પણ એ તમારે સોલ્યુશન કરી જોવું જેથી તમને ખબર પડે કે જે આ બધા પેપર હોય તો તેમાં એ કેવા પ્રકારના સવાલો છે એ પૂછવામાં આવશે। અને આ બધા પેપર જોવાની લિંક રહે એ તમને જે આ વિડીયો રહ્યો તો તેના ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે તો ત્યાંથી તેને એ ચોક્કસ રહ્યું એ જોઈ લેજો। હવે એ આપણે જે પુસ્તક રિવ્યુનો વિડીયો રહ્યો તો તેની એ શરૂઆત કરીએ તો તેની અંદર એ સૌથી પહેલા તો જોવી કે જે વેબ સંકુલ પબ્લિકેશન તેનું એ મુસાફિર કંડક્ટર ફોર જીએસઆરટીસી એક્ઝામ અને જે આ પુસ્તક રહ્યું તો તેની અંદર એ તમને મોટર વાહન અધિનિયમ 1988 રહ્યું તો તેનું એ લેટેસ્ટ અપડેટ સાથે એ માહિતી જોવા મળશે। પછી ગુજરાત મોટર વાહન નિયમો 1989 તે પણ એ તમને આપેલો છે। પછી જીએસઆરટીસી નો પરિચય, કંડક્ટરની ફરજો કઈ કઈ છે તે, પછી ટિકિટ અને લગેજ ભાડાના દાખલા, પછી રોડ સેફટી, પ્રાથમિક સારવાર અને જીએસઆરટીસી સંબંધિત જે મહત્વનું જે કરંટ અફેર તેવી તમામ માહિતી રહે એ તમને જે આ પુસ્તક રહ્યું તો તેની અંદર એ જોવા મળશે। અને આ જે પુસ્તક રહ્યું તો તેની અંદર એ તમને બજેટ 2026-27 રહ્યું તો તેની અંદર એ જીએસઆરટીસી સંબંધિત જે પણ એ જોગવાઈઓ છે તે, પછી વર્ષ 2026 નું જે જીએસઆરટીસી નું જે નવું ભાડાપત્રક આવ્યું તો તે પણ એ તમને આ જે પુસ્તક રહ્યું તો તેની અંદર એ જોવા મળશે। માટે જો તમને આ પુસ્તક ગમે તો તે પુસ્તક ખરીદવા માટેની લિંક રહી એ જે આ વિડીયો રહ્યો તો તેના ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે તો ત્યાંથી તમે આ પુસ્તક રહ્યું એ ખરીદી કરી શકો છો। અને આ રીતે એ તેનું જોયું એ આઉટલેટ છે અને તેની અંદર એ આપણે જો પ્રાઇસ વાત કરીએ તો આ પુસ્તકની એ હકીકતમાં પ્રાઇસ છે એ 300 રૂપિયા છે પરંતુ તેની અંદર એ ડિસ્કાઉન્ટ હોવાથી એ તમને એ સારા ડિસ્કાઉન્ટમાં આ પુસ્તક એ મળી જશે। અને તેની લિંક રહે એ જે આ વિડીયો તો તેના ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે તો ત્યાં જઈને આ પુસ્તક એ ખરીદી કરી શકો છો। તેની અંદર એ સૌથી પહેલા તો જે આ 8 જે ચેપ્ટર એ તમને એ આપેલા છે જેની અંદર એક ગુજરાત જીએસઆરટીસી નો પરિચય, કંડક્ટરની પરિચય અને ફરજો, પછી જે વિવિધ ચેપ્ટરો છે, ત્યારબાદ અત્યાર સુધી જે કંડક્ટરના જે 6 જે પેપર લેવાના તે પણ આ જે પુસ્તક રહ્યું તો તેની અંદર એ આપેલા છે જેની અંદર એ 2024 નું પેપર, 2021 નું પેપર, પછી 2018 નું પેપર, 2017 ના એ 3 પેપર આ રીતે એ અત્યાર સુધીમાં એ કંડક્ટરના એ 6 પેપર એ લેવાય છે। અને જે આ 8 જે ચેપ્ટર રહ્યા તો તેવા એ તમે દરેક ચેપ્ટર જોશો તો તેની અંદર એ તમને અગાઉ પરીક્ષામાં એ કયા વિષયમાંથી કયા ટોપિકમાંથી એ કેટલા માર્કનું એ પૂછાયું છે તેનો પણ એ તમને અલગથી એ એનાલિસિસ કરીને એ કોઠો આપેલો છે જેની અંદર એ આપણે સૌથી પહેલા તો વાત કરીએ તો જે આ ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ રહ્યું જીએસઆરટીસી તો તેના એ 2024 માં એ પેપર રહ્યું 2024 નું તો તેમાં એ 6 પ્રશ્નો એ પૂછાણા હતા। પછી 2021 માં એ 6 પ્રશ્નો, 2018 માં એ 4 પ્રશ્નો હતા, પછી 2017 નું જે પેપર 1 હતું તો તેની અંદર એ 5 પ્રશ્નો, 2017 નું પેપર 2 તો તેની અંદર એ 6 પ્રશ્ન, 2017 નું જે પેપર 3 હતું તો તેની અંદર એ 7 પ્રશ્નો। આ રીતે તમને જે દરેક ટોપિક રહ્યા તો તેનું એ એનાલિસિસ સાથે તમને એ આપેલું છે
અને આવી જે વિગતવાર જે માહિતી છે એ તમને અહીં જોવા મળશે. અને જેવું એ ચેપ્ટર પૂરું થશે તો ત્યારબાદ એ તમને તેના મહત્વના જે તે વિષયના જે પણ એ પ્રશ્નો પૂછાયા હશે તો તે તમને એ જોવા મળશે. જેની અંદર એ આપણે જો GSRTC નો જે ટોપિક રહ્યો એ પૂરો થયો ત્યારબાદ તેના જે અગાઉ પૂછેલા જે પરીક્ષાના પ્રશ્નો રહ્યા એ તમને એ જોવા મળશે. જેની અંદર તમને ખબર પડે કે આ પ્રકારનો હતો તેમાંથી એ આવા પ્રકારના અને આટલા પ્રશ્નો હતા એ પૂછેલા છે. માટે તમારે આ જે પેપર હતું એ ચોક્કસ એ ખરીદવું કરવું જોઈએ. અને ત્યારબાદ આ જે બીજું ચેપ્ટર હતું તેનું પણ એ તેના પ્રશ્નોનું એ એનાલિસિસ આપેલું છે. આ રીતે એ જે આ એ બધું એ આપેલું છે. ત્યારબાદ જે આ એ ટિકિટ અને લગેજ ભાડાના એક ગાણિતિક પ્રશ્નો છે જેમાંથી એ અવારનવાર પ્રશ્નો એ પૂછાતા હોય છે. માટે આ રહ્યું એ તમારે એ જોઈ લેવું જોઈએ. ત્યારબાદ એ જે વિવિધ એ જે ભાડાપત્રક છેલ્લા સ્ટેજમાં એ વહેંચવામાં આવ્યું છે તે પણ એ પૂછાતું હોય છે. માટે તમારે આ પુસ્તક એ ચોક્કસ એ ખરીદી કરવું જોઈએ. અને તેની અંદર એ વાત કરીએ તો જેવા એ ડ્રાઇવિંગ સ્કૂલ, પછી મોટર વાહન અધિનિયમ 1988, પછી પ્રાથમિક સારવાર તે એ ટોપિકો છે મહત્વના જે પૂછાવા લાયક છે. પછી જેવું એ તમે છેલ્લે જશો તો ત્યારબાદ એ તમને જે અગાઉ કંડક્ટરના જે પણ એ પેપર લેવાના તો તે તમામ પેપર એ તમને જોવા મળશે. જેની અંદર આ પેપર એ કંડક્ટરનું 2024નું પેપર છે. ત્યારબાદ આ 2021નું પેપર છે. અને તેની અંદર એ આગળ વાત કરીએ તો આ જે રહ્યું એ 2018નું એ પેપર છે. જેના એ જેવું એ પેપર ત્યારબાદ એ તમને તેના આન્સર કીધા એ પણ એ જોવા મળશે. અને આ બધા એ 2017ના એ પેપર છે. આ રીતે એ સંપૂર્ણ પુસ્તક એ તૈયાર કરવામાં આવ્યું છે. અને જો તમે એ આ પુસ્તક ખરીદવું હોય તો તે ખરીદવા માટેની લિંક એ જે આ વિડીયો તો તેના ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. તો ત્યાંથી તેને એ ચોક્કસ એ ખરીદી કરી લેવું. આજના આ વિડીયોની અંદર એ આપણે જે વેબ સંકુલ તો તેના દ્વારા એ જે મુસાફિર કંડક્ટર નામનું જે GSRTC એક્ઝામની માટે જે પુસ્તક બહાર પાડવામાં આવ્યું છે તો તેનું એ સંપૂર્ણ રિવ્યુ એ જોવાનો પ્રયત્ન કર્યો. અને જો તમે પણ એક કંડક્ટર અથવા તો જે ડ્રાઈવર તો તેની એ તૈયારી કરતા હોય તો તમારે તે ભૂતકાળના પેપર તો તેને પણ એ ચોક્કસ એ જોઈ લેવા જોઈએ. જેની અંદર એ 2017માં એ 3 પેપર લેવાના હતા. 5/8ના રોજ, પછી 6/8ના રોજ એક પેપર અને 6/8ના રોજ એ બીજું પેપર. આ રીતે 2017માં એ 3 પેપર, પછી 2018નું એ કંડક્ટરનું પેપર એ જોઈ લેવું. ત્યારબાદ એ 2021નું એ કંડક્ટરનું પેપર રહ્યું તે પણ એ જોઈ લેવું. 2024નું અને GSRTC ડ્રાઈવરનું એ 2024નું પેપર, પછી GSRT હેલ્પર રહ્યું તો તેનું એ 2025માં જે પેપર લેવાનું તે પેપર એ જોઈ લેવું. અને આ જે 8 પેપર તે તમામ જોવા માટેની લિંક એ જે આ વિડીયો તો તેના ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. અને તેની PDF એ આપણે જે ટેલિગ્રામ ચેનલ તો તેની અંદર એ તમને આપવામાં આવી છે. આપણે આગળ જે પુસ્તક રિવ્યુનો વિડીયો જોયો તો તે માટે આપણે પહેલા એ પુસ્તકનું એ મંગાવવામાં આવ્યું હતું. પરંતુ જે વરસાદ રહ્યો તે આવવાનો હોવાથી આ પુસ્તક એ થોડુંક ભીનું થઈ ગયું. ત્યારબાદ આપણે તેની ફરિયાદ એ જેવી એ વેબ સંકુલને જણાવી તો તેમણે એ બીજું પુસ્તક એ આપણે મોકલી આપ્યું હતું. તો આ જે જૂનું જે ક્ષતિગ્રસ્ત જે પુસ્તક એ આપણે કોઈ પણ ઉમેદવારો જે કંડક્ટર અથવા તો જે ડ્રાઈવરની એ તૈયારી કરતા હોય તો તેમને આ પુસ્તક એ ફ્રીમાં એ આપણે મોકલી આપીશું. માટે જે પણ ઉમેદવારો એ આ પુસ્તક એ મેળવવા માંગતા હોય તો તે એ આપણી જે ટેલિગ્રામ ચેનલ છે આરુ લર્નિંગ તે એ જોઈન કરી લેવી. અને તેની અંદર જે કોઈ ઉમેદવારો એ આપણને DM કરશે તો તેને આ પુસ્તક એ આપણે મોકલી આપશું. અને અહીં જે પુસ્તક એ અહીં થોડી એ ક્ષતિ આવી ગઈ છે. અને આ પુસ્તક એ ભીનું થઈ ગયા હોવાથી એ નીચેનો જે ભાગ તે એ થોડોક એ ભીનો થઈ ગયો છે. પરંતુ હાલમાં એ સુકાઈ ગયો હોવાથી એ તે પુસ્તક એ તમે વાંચી શકો છો. પરંતુ આ જે રીતે એ થોડુંક ભીનું લાગે છે. માટે આ પુસ્તક એ જે પણ ઉમેદવારોને એ લેવું હોય તો તે એ જે ટેલિગ્રામ ચેનલ તો તેની અંદર એ આપણને DM કરશે તો તેમને એ મોકલી આપીશું. અને તેની લિંક એ જે આ વિડીયો તો તેના ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે તો ત્યાંથી એ ટેલિગ્રામ ચેનલ તો તેમાંથી એ DM કરી લેવું. અને અહીં આપણે જે લેક્ચર લીધો તો તેની PDF એ આપણે જે આરુ લર્નિંગ ટેલિગ્રામ ચેનલ તો તેની અંદર એ મૂકી દેવામાં આવશે. અને જો હજી સુધી એ જોઈન ન કરી હોય તો તેને પણ એ જોઈન કરી લેજો. અને જો તમે એ આવા જ એ ભરતીના વિડીયો જોવા માંગતા હોય તો તમે એ આપણી જે આરુ લર્નિંગ જે યુટ્યુબ ચેનલ તેને પણ એ સબસ્ક્રાઇબ કરી શકો છો. અને થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો. જય હિન્દ, જય ભારત.